પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માંગીએ છીએ. નીતિ વચનોનું પુસ્તક 8મો અધ્યાય 17મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, મારા પર પ્રેમ કરનારા ઉપર હું પ્રેમ રાખું છું. જેવો ખંતથી મને શોધે છે તેઓને હું જડીશ. જ્યારે આપણે પ્રભુને ખંતથી શોધીએ છીએ ત્યારે એ આપણને મળવાના છે. ઘણા બધા લોકો ઈશ્વરને શોધે છે, ઈશ્વરને શોધી રહ્યા છે. આપણે નોન ક્રિશ્ચિયનમાં જોઈએ છે તો એટલા ખંતથી એ લોકો ઈશ્વરને શોધે છે, પણ અલગ તરીકાથી શોધે છે, એટલા માટે એમને મળતા નથી. એ લોકો ભક્તિ કરે છે એવી રીતના કે જે પ્રભુની રીતે કરવી જોઈએ એ રીતના શોધતા નથી પ્રભુને, અને પ્રભુની શોધ એમને નથી, એટલા માટે એમને મળતું નથી. પરંતુ જ્યારે યહોવાની શોધ જે કોઈ વ્યક્તિ કરે છે જીવતા પરમેશ્વરની, ત્યારે પ્રભુ અચૂક એમને મળે છે. યહોવા મળે છે એટલામાં તેને શોધો, તે પાસે છે એટલી વારમાં તેને હાંક મારો. જ્યારે તમે અને હું ઈશ્વરને ખંતથી શોધીએ છીએ ત્યારે ઈશ્વર આપણને મળે છે. પણ મારી શોધવાની રીત કેવી છે? શેના માટે હું ઈશ્વરને શોધું છું? કોઈક ભૌતિક વાનાને માટે શોધું છું કે પછી શેના માટે શોધું છું? થોડા સમયને માટે શોધીને પછી હું પ્રભુને ભૂલી જવાની છું કે પછી પેલા આશીર્વાદોને માટે, સ્વાર્થ વલણને માટે શોધું છું? પ્રભુ આપણા અંતરને જાણે છે. જો સ્વાર્થી મન સાથે પ્રભુને શોધીને ભૂલી જવાના હશે તો ઇસરાયેલ લોકોનો નમૂનો લઈ લેજો. ઇસરાયેલ લોકોએ પણ એ જ વાના પ્રાપ્ત કર્યા અને પછી પ્રભુને ભૂલી ગયા. જ્યારે પુષ્કળતા એમના જીવનમાં આવી એવા સમયમાં પ્રભુને એ લોકો ભૂલી ગયા. પ્રભુને ભૂલી ગયા એવા સમયમાં પ્રભુએ એમના માટે મુસીબતો મોકલી, ગુલામગીરી મોકલી, અને ગુલામગીરીમાં ગયા પછી ફરીવાર પ્રભુને શોધવા લાગ્યા અને પ્રભુને શોધીને ફરીવાર પ્રભુના ચરણોમાં આવ્યા. તમારા અને મારા જીવનમાં ઈશ્વરને પ્રેમ કરવાને માટે શું પ્રોબ્લેમ ઊભો થાય છે? ઈશ્વરે આપણા માટે કેટલું મોટું અને મહામોટું બલિદાન આપેલું છે. ખાલી હવે આપણે અર્પણ ચડાવતા રહેવાનું છે, હોઠોનું ફળ પ્રભુને આપવાનું છે, અને એ રીતના પ્રભુને અર્પણ કરતા રહીએ છીએ. એવા સમયમાં પ્રભુની અજાયબ જેવી કૃપા આપણા પર થાય છે. જો આપણે પ્રભુને પ્રેમ કરીએ છીએ તો પ્રભુ પણ આપણને પ્રેમ કરે છે. પ્રભુ આપણને પ્રેમ કરે છે, સાથે સાથે આગળની કલમમાં જોઈએ તો એ સંપત્તિનો વારસો પણ આપવા માગે છે. કોને આપવા માગે છે? ન્યાયથી ચાલે છે અને પ્રભુ ન્યાયમાં ચાલે છે એવી રીતના આપણે પણ ન્યાયમાં ચાલીએ છીએ અને સાથે પ્રભુને પ્રેમ કરીએ છીએ. એવા સમયમાં પ્રભુ આપણને એ સંપત્તિનો વારસો આપે છે. ચાહે ભૌતિક સંપત્તિ હોય, ચાહે આધ્યાત્મિક સંપત્તિ હોય, એ સંપત્તિ પ્રભુ આપણને આપવા માગે છે. તો આજે આપણે શું વિચાર કરી રહ્યા છે? જે વ્યક્તિઓને આપણે પ્રેમ કરીએ છીએ, જે વાનાને આપણે પ્રેમ કરીએ છીએ, એ થોડા સમયને માટે ટકનાર હોય છે, પરંતુ અનંતકાળી વાના છે એ તો પ્રભુ જ આપી શકે છે. અને જેટલા એના પર પ્રેમ કરે છે તેટલાને હું સંપત્તિનો વારસો આપું છું. ખાલી એક વ્યક્તિ ઉપર જ પ્રભુની રહેમ નજર નથી. જેટલા પણ પ્રભુની પાસે જશે એ દરેક વ્યક્તિને પ્રભુ સંપત્તિનો વારસો આપવાના છે. પ્રભુના દરબારમાં શું ખોટ છે? વ્યક્તિના જીવનમાં જે ધન છે એ ખૂટી જાય છે, પરંતુ પ્રભુમાં એ ખૂટતું નથી. એટલા માટે પ્રભુ પાસે જઈએ અને એ સંપત્તિનો વારસો લઈએ. પ્રભુ જે ન્યાયના માર્ગમાં ચાલે છે એ ન્યાયના માર્ગમાં આપણે ચાલવાનું છે. ન્યાયના માર્ગમાં ચાલીને પ્રભુના આશીર્વાદો પ્રાપ્ત કરીએ. પ્રભુના આશીર્વાદો ટૂંકા રસ્તેથી મળતા નથી. જેમ જગત આશીર્વાદો પ્રાપ્ત કરે છે શોર્ટકટના રસ્તે, એ શોર્ટકટના રસ્તે પાછા રિટર્ન જતા રહે છે. એટલા માટે આપણે એ શોર્ટકટના રસ્તા ઉપર ના મળેલા આશીર્વાદોની અપેક્ષા નહીં રાખીએ, પરંતુ પ્રભુ તરફથી જે આજ્ઞા પાલન કરીને પ્રભુના નીતિ નિયમો અનુસાર જે મળતા આશીર્વાદો છે પ્રભુ આપે છે, એ આશીર્વાદો લેવાને માટે કોશિશ કરવાની છે. અને પ્રભુ ઓલરેડી આપણને આપે જ છે, પરંતુ આપણે પ્રભુને પ્રેમ કરીએ છીએ? શું તેમના માર્ગોમાં ચાલીએ છીએ? જો આપણે તેમને પ્રેમ કરતા હોઈએ
તો ઓટોમેટિક પ્રભુ આપણને એમનો સંપત્તિનો જે વારસો છે આપણને આપશે. પરંતુ આપણે દુનિયાના મોજ મજામાં ખર્ચી નાખવાને માટે બનાવટી પ્રેમ કરીને પ્રભુની પાછળ જઈશું તો નકલી લપેડો હોય છે, મેકઅપ હોય છે, એ નીકળી જાય છે. એવી રીતના આપણો બનાવટી પ્રેમ દૂર થઈ જશે અને પ્રભુ તરફથી માન તો નહીં, પરંતુ આપણે શું પામીશું? શ્રાપ પામીશું. જ્યારે એસાવ આશીર્વાદો લેવાને માટે જાય છે અને એ આશીર્વાદો એસાવના હતા, પરંતુ જ્યારે યાકૂબ લઈ લે છે ત્યારે યાકૂબને બીક લાગે છે કે એ આશીર્વાદો મને મળશે કે કેમ. જાણી જશે પપ્પા તો આશીર્વાદને બદલે શ્રાપ મળી જાય તો, એ પ્રમાણે પૂછતા હતા. પરંતુ ઈશ્વરની કૃપાથી એ શ્રાપ મળ્યા નહીં. તમારા અને મારા જીવનમાં જ્યારે પ્રભુને પ્રેમ કરીએ છીએ ત્યારે પ્રભુ આપણને પ્રેમ કરે છે. યાકૂબ આશીર્વાદો તો મળ્યા, પરંતુ એટલો જ દગો એને એના સાસરીમાં મળ્યો. સસરાએ શું એના જીવનમાં વિતાડ્યું. એક જ આશીર્વાદને માટે એણે દગો કર્યો. યાકૂબે એમના ભાઈ સાથે, પપ્પા સાથે, પિતા સાથે. તો શું થયું કે એમને સસરા પાસેથી અને એમની જે પત્ની હતી એમની પાસેથી એમના માટે કેટલી મહેનત કરવી પડી અને ડબલ મહેનત કરીને પછી એમના આશીર્વાદો પ્રાપ્ત થાય છે. એવી રીતના બનાવટી પ્રેમ છે, બનાવટી ઢોંગ છે, એ ઢોંગ દેખાઈ આવે છે. તેથી આપણે ઈશ્વર આગળ આવો ઢોંગ નહીં કરીએ. જો હું ઈશ્વરને પ્રેમ કરું છું તો સાચા હૃદયથી કરવાનો છે, ઢોંગ કરીને કરવાનો નથી. મનુષ્યને છેતરી શકાય છે, ઈશ્વરને છેતરી શકાતું નથી. તેથી ઈશ્વરને સાચા હૃદયથી પ્રેમ કરીએ અને તેમના મહિમાને માટે વધુને વધુ જીવન જીવતા આગળ વધીએ. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમામ શ્રોતાજનોને પ્રભુ તમારી કૃપામાં ધરી રાખો, આશીર્વાદોથી નવાજો અને પ્રભુ તેઓ સચ્ચાઈથી તમને પ્રેમ કરીને આગળ વધે એવી કૃપા અમે માગીએ છીએ. વધુને વધુ તમારા મહેમાને માટે ઉપયોગી બનાવો એવી કૃપા માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.